જાગૃતિ કહેવાય, કારણ કે જ્યારે લોકોને બાળવામાં આવે ત્યારે ઘણા બધા દાન પુણ્ય કરતા હોય છે, પણ આ શાખાએ તો હવે હદ કરી નાખી છે, ભ્રષ્ટાચારની માંચા મૂકી દીધી છે કે જ્યારે સમિતિ એમ કહે છે કે અમારા સુધી કાંઈ પહોંચ્યું નથી ને આ લોકો એમ કહે છે કે અમે 5 ગાડી મોકલાવી, તો આ ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાજબી છે કે જ્યારે લોકોને બાળવા માટે પણ લાકડા મોકલાતા હોય એમાં પણ જો ભ્રષ્ટાચાર કરે એના પણ પૈસા લોકોને હજમ કરી જવા છે. એટલે તમારે હવે ભ્રષ્ટાચારની બધી સીમા તમે ઓળખી ગયા છો, હવે લોકોએ જાગવાની જરૂરત છે અને લોકોએ આ લોકોને સબક શીખવાડવાની પણ જરૂર છે કે હવે ભ્રષ્ટાચારની સીમા અતિથી અતિ તમે ઓળખી ગયા છો. એટલે ઢાંકણીમાં પાણી લઈને ક્યાંક ડૂબી મરો, જો શરમ તમને હોય ને તો અને સમગ્ર હિન્દુ સમાજે પણ જાગવાની જરૂર છે. રાજકોટ મહાનગરપાલિકામાં સ્મશાનને પણ છોડતા નથી ભાજપના એ માણસો અને એના મળતિયાઓ. સ્મશાનના લાકડા કાલે તમે જોયું, સ્મશાનમાં એક પણ ગાડી ન પહોંચી હોય, 5 ગાડીઓ લખાવી છે, એટલે લાકડા ખાય છે. હિન્દુ ધર્મમાં કોઈનું ખાવું ન જોઈએ એવું છે ને, ખાસ કરીને સ્મશાનમાં તો મદદ કરવાની હોય. લાકડાની લોકો ગાડીઓ ભરીને મદદ કરતા હોય છે, ત્યારે જો એ ગાડીઓ ખાઈ જતા હોય એવા લોકોને અમારે કહેવું છે કે તમે હવે મરશો ત્યારે તમને લાકડા બાળવા મળશે નહીં. હવે તમને અમે લાકડા કમિશનર આપીએ કે આ જે લોકો ભ્રષ્ટાચારી રહ્યા એ લોકોને આ લાકડા રાખો જમા, એ મરી જાય ત્યારે આ લાકડા એને બાળવા માટે કામ આવશે, એટલા માટે આ લાકડા લઈને આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનરને લાકડા આપવા આવ્યા છે. ગઈકાલે સ્મશાનમાં લાકડામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, જે અગાઉ 600 જેટલા લાકડા ક્યાં ગયા છે એની તપાસ થવી જોઈએ. અગાઉ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે, રોડમાં ભ્રષ્ટાચાર, ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર, છેલ્લી બાકીએ તો આ સ્મશાનમાં ભ્રષ્ટાચાર. આની આંખ ઉઘાડવા આવ્યા છે કે સાહેબ હવે આ ભ્રષ્ટાચાર બંધ કરાવો. આગામી દિવસોની અંદર આ ભ્રષ્ટાચાર ન થાય તો શહેર કોંગ્રેસો શેરી ગલીમાં લઈ જશે. તદ્દન ત્યારે ખોટી વાત છે. આ તો કમિશનરને ભાજપનું પણ પ્રેશર આવ્યું છે, એટલે જુદી વાતો કરે છે. આ લાકડા વેચી નાખવામાં આવે છે. આ વર્ષોથી જે 2-3 એજન્સીઓ છે, ભાજપના મિત્રોની જ જે એજન્સીઓ છે, એટલે આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરને અમે લાકડા આપવા આવ્યા છીએ કે સાહેબ હવે આ લાકડામાં પણ આ ભ્રષ્ટાચાર છે, હવે આને બંધ કરાવો, એવી કોંગ્રેસ પક્ષની માગણી છે.